નમસ્કાર ભૈયા। આજે દિવસે દિવસે કાનની સમસ્યાઓ વધતી જાય। તમે જોયું આજે નાના બાળકથી માંડીને મોટા સુધીની કાનની સમસ્યાઓ વધી રહી છે। પહેલાં તો કાનનો પ્રશ્ન એ કે જે 9 યરના છોકરાઓ છે એમને મોસ્ટ ઓફ ઇયરફોન રાખવાનું પ્રમાણ વધારે છે। તમે જોઈજો નાની સીમના ઉદ્યોગસ્થ છોકરાઓ છે એ ઇયરફોન ખાસ કરી બહુ વધારે પડતા રાખે છે। એટલે એમને એક ખાલી મારી નમ્ર વિનંતી કે તમે ઇયરફોન ના રાખશો। ઇયરફોન રાખવાના કારણથી તમારા પડદાને નુકસાન કરે જ છે, કારણ કે પડદો એવી નાજુક વસ્તુ છે, તમને કોઈને ખ્યાલ નહીં હોય કે પડદાની અંદર ઇયરફોન રાખવાથી જે એની પરભ્રમણ થતી હોય એટલે પડદાને વારંવાર ટચિંગ કરવાથી પડદો લૂઝ બને છે અને તમારા શરીરની આ કાનની અંદર પડદાનું પ્રમાણ લૂઝ થવાના કારણથી બેરસપણું જલ્દી આવશે। બેરસપણું આવશે એટલે તમે જોઈજો મગજની શક્તિનું તરંગ શક્તિ પણ માનસિક બની જશો, કારણ કે એનું ટોચિંગ વધારે થાય છે, એ સીધી મગજ ઉપર અસર કરે છે। એટલે તમારું ચીડિયાપણું થઈ જાવ, કોઈ બોલાય ગમવું નહીં, આ વસ્તુને તમે ખાસ ધ્યાનમાં રાખો। એટલે નાની યુવાન છોકરાઓને હું ખાસ કરીને એટલી મારી નમ્ર વિનંતી છે કે તમે ઇયરફોન ના રાખશો। તમારું બીજું કે તમારા ફોનને તમારા ખીચામાં લઈને ના પડશો। મોસ્ટ ઓફ તમે તમારા હાથમાં રાખો પણ ખીચામાં ના રાખશો, કે જેથી કરીને તમારે નુકસાન ના કરે તમને તમારા ભવિષ્ય માટે છે ખાસ વસ્તુમાં। અને પડદા એટલે જ તમને એટલું તો નમ્ર વિનંતી છે કે કોઈ પણ કાર્યશીલ છે તો ફોનનો ઉપયોગ કામ પૂરતો રાખો। બિનજરૂરી કાનની અંદર ઇયરફોન ઘાલી રાખવાથી કોઈ મિનિંગ નહીં, કોઈ મિનિંગ નહીં। બિનજરૂરી શું મતલબ છે તમારે ખોટું ટોચિંગ કરવાથી। એટલે તમને એટલી કહું કે તમારા કાનના પડદાને જો તમારે બેરાસપણું ના લાવવું હોય તો પહેલાં તો તમે ધ્યાન એ જ રાખો કે તમે કાનના પડદાને બેરાસને ખાસ કરી ઇયરફોન કાનની અંદર ના ભેરવશો। ખુલ્લી વાત કરો, ખુલ્લી વસ્તુથી વાત કરો, કાનની અંદરથી વાત ના કરશો, જેથી કરી તમારા પડદા સચવી રહે, પડદા લૂઝ ના થાય, પડદાની અંદરથી રશિયાનું પ્રમાણ ના આવે। એટલે ખાસ ધ્યાનમાં રાખજો। એટલું જ મારું નમ્ર વિનંતી છે કે આટલી વસ્તુથી તમે સાવધાન રાખો કે જેથી કરીને તમને આરોગ્યના ભવિષ્યમાં તમને બેરાસપણું ના આવે। એટલે તમે 9 યંગ છોકરાઓને ખાસ તમારી આ નમ્ર વિનંતી, બસ આટલું જ।